જયની ભાવયાત્રા ભાગ 8 ઘેટી પાકની યાત્રા ડુંગર ચડવા ડોલિયા ઉતરતા શિવાર આપણે સડસડાટ ઘેટીના પાક તરફ ઉતરી રહ્યા છીએ અને આ વચમાં આવી 24 તીર્થંકર પરમાત્માના પગલાંની ડેરી બાજુમાં કુંડ અને વિશ્રામો છે. નમો જીનાણમ કહીને વંદના કરીએ. હજુ નીચે જઈએ એટલે ઘેટીની પાક પહેલાં નવી બનેલી સિદ્ધાચલ શણગાર ટૂંક અને બુદ્ધિસાગર ટૂંક આવી. ત્યાં રહેલ તમામ પરમાત્માઓને વંદના કરીએ. નમો જીનાણમ અને સહેજ આગળ વધ્યા એટલે ઘેટી પાક પણ આવી. અહીં દેરીમાં પરમાત્માના પગલાં છે. અહીં આપણે સ્તુતિ સાથિયાદી કરીને મોટું ચૈત્યવંદન કરીએ. ઘેટીની પાક ઘેટી ગામની પાસે આદપુરમાં આવેલી હોવાથી ઘેટીની પાક તરીકે પ્રસિદ્ધ છે. પરમાત્મા ઋષભદેવ શત્રુંજય ગિરિરાજ ઉપર કુલ 99 પૂર્વવાર આવ્યા હતા. એક પૂર્વ એટલે 70,560 અબજ 84 લાખ ગુણ્યા 84 લાખ. જ્યારે જ્યારે પરમાત્મા શત્રુંજય પધાર્યા ત્યારે ફાગણ સુદ આઠમ જ હતી અને પરમાત્મા આદપુરની આ ઘેટીની પાકથી જ ચડ્યા હતા અને તેથી તો 99 યાત્રા કરનારને પણ ઓછામાં ઓછી 9 યાત્રા તો ઘેટીની પાકથી જ કરવાની હોય છે. નીચે આદપુર ગામમાં 99 ઇંચના આદેશ્વર ભગવાનનું ભવ્ય જિનાલય છે. ઘેટીને પાકે ચૈત્યવંદન કરીએ. હવે આપણે બીજી યાત્રાનો પ્રારંભ કરીએ છીએ. દાદાના ગુણગાન ગાતા ગાતા ઉપર આવી ગયા. સગાળ પોળમાં પ્રવેશ કરીને વાઘણ પોળમાં શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન કરીને પૂર્વે જણાવ્યું તે પ્રમાણે 3 પ્રદક્ષિણા દઈને દાદાના દરબારમાં આવી પહોંચ્યા છીએ અને બીજી યાત્રાના ભક્તિ રસને લૂંટી રહ્યા છીએ. દાદાને છોડતા પહેલા દાદા પાસે ભૂતકાળના તમામ પાપોનું દોષોનું 3 વાર મિચ્છામી દુક્કડમ જરૂર કરી લઈએ. ચાલો હવે જઈએ નવટુંક તરફ. શત્રુંજય ગિરિરાજ ઉપર જુદી જુદી 9 ટૂંકો આવેલી છે. તેની યાત્રા કરવા ચાલો આપણે જઈએ. જ્યાં નિરખીએ નવટુંકો પતિકનો થાય ભૂખો. નવટુંક તરફ જતા પગથિયા જ્યાં પૂર્ણ થાય ત્યાં કિલ્લામાં પ્રવેશ કરવાનો દરવાજો આવ્યો. આ કિલ્લામાં ધર્મનગરી છે. ઠેર ઠેર જિનાલયો પથરાયેલા છે. ટૂંકની સંખ્યા ભલે 9 પણ દેરાસરો દેરીઓ પ્રતિમાઓની સંખ્યા તો ઘણી મોટી. એક એક શિલ્પ જાણે કે મૂર્તિમંત શ્રદ્ધાનું પ્રતીક, પરમાત્મા પ્રત્યેના સમર્પણ ભાવ અને અહોભાવનું પ્રતિબિંબ, અનેકોને ભગવદ્ ભક્તિમાં તરબોળ કરતું આલંબન. અંગાર શાપીર ચાલો નવટુંકના દરવાજામાં પ્રવેશીને ડાબી તરફ જઈએ એટલે અંગાર શાપીરના દરગાહ આવી. દરેક સંઘના સંઘપતિ દાદાની યાત્રા કરતી વખતે સૌ પ્રથમ અહીંયા ચાદર ઓઢાડે છે. આમ કેમ? જૈનોની સૌથી મોટા તીર્થમાં મુસલમાન પીરની દરગાહ કેમ? શેરશાહ નામના પાટણનો સૂબો હતો. સત્તા અને યુવાનીએ તેનામાં અવિવેકનો તરખાટ મચાવ્યો હતો. ક્યાંક કોઈ રૂપવતી સુંદરી દેખાઈ નથી કે તેને સ્વાધીન કરી નથી. કુણ ઘેરનો ભાણજી શ્રાવક પોતાની રૂપવતી પત્ની કોડાઈને લઈને શત્રુંજયની યાત્રાએ જઈ રહ્યો હતો. શેરશાહે અપહરણ કરાવીને તેને પોતાના ઘરમાં બેસાડી. રોજ રૂમ બંધ કરીને કોડાઈ આદેશ્વર દાદા અને શત્રુંજયનું ધ્યાન ધરતી હતી. કોઈકે સુબાના કાન ભંભેર્યા. તપાસ કરવા સુબાએ એકાએક રૂમમાં જોઈને જોયું તો કોડાઈ ધ્યાનમાં લીન હતી. પૂછ્યું, શું કરે છે? કોડાઈએ કહ્યું, મારું જીવન પતિત થયું છે. પતિતને પણ પાવન કરનાર આદેશ્વર ભગવાન અને શત્રુંજય તીર્થનું ધ્યાન ધરું છું. જો આમ એકવાર તેના દર્શન કરશો તો પાવન થઈ જશો. આથી એકવાર સુબો કોડાઈને લઈને શત્રુંજય પહોંચ્યો. સાથે અંગારસા નામના ઓળિયાને રાખ્યો છે. શત્રુંજય ઉપર અદ્ભુત, અલૌકિક, દેદીપ્યમાન આદેશ્વર ભગવાનની જોઈને શેરશાહ સુબો સ્તબ્ધ થઈ ગયો. હાથ જોડાઈ ગયા. ભક્તિભાવથી મસ્તક નમી ગયું. સાથે રહેલા સેવક પાસે પરમાત્માને ચરણે ધરવા સોના મોહરનો થાળ મંગાવ્યો. અંગારસા ઓળિયાથી આ સહન થતું નથી. મુસલમાન થઈને જૈનોના ભગવાનને નમ્યો. કાફર થયો. સમજે છે શું? ત્યાં તો સોના મોહરનો થાળ ધરાવાયો. ગુસ્સે થયેલ અંગારસા આદેશ્વર ભગવાન ઉપર શસ્ત્રનો છૂટો ઘા કરીને ભાગ્યો. પડ્યો. મૃત્યુ પામીને પીર બન્યો. શત્રુંજય અધિષ્ઠાયક કપરદિયાક્ષે પીરને નાથ્યો. શત્રુંજયની રક્ષા કરવાનું કામ સોંપ્યું. ભાવિમાં આવનારા મુસલમાનોના હુમલાઓને ખાળવા તેને અહીં દરગાહ બનાવી. તીર્થની રક્ષા કરતા હોવાથી સંઘપતિ અહીં ચાદર ઉડાડીને પછી આગળ યાત્રા કરે છે. નરસિંહ કેશવજીની ટૂંક અંગારસા પીરના સ્થાન બાદ અચલ ગચ્છે નરસિંહ કેશવજીની ટૂંક આવી. મધ્યમાં મંદિરના મૂળનાયક શ્રી અભિનંદન સ્વામીને નમો જીનાણમ. આજુબાજુ રહેલી 34 દેરીમાં રહેલા પરમાત્માને વંદન કરીએ. નમો જીનાણમ. સંપ્રતિ રાજાનું જિનાલય બહાર નીકળતા સંપ્રતિ રાજાએ બંધાવેલ દેરાસરમાં રહેલા શાંતિનાથ ભગવાન તથા અન્ય સર્વ જીનબિંબોને વંદના કરી. નમો જીનાણમ. હવે જેમ જેમ આગળ વધીએ તેમ તેમ ચારે બાજુ જિનાલયો અને જીનબિંબો આવ્યા કરે છે. જ્યાં જ્યાં પ્રતિમા જીન તણી ત્યાં ત્યાં કરું પ્રણામ. બધે નમો જીનાણમ કરતા કરતા આગળ વધીએ. મરુદેવી પ્રસાદ, સંભવનાથ પ્રસાદ,
ઋષભદેવ પ્રાસાદ, કુંડીવાળાના તથા કચ્છ નાળિયાના નરસિંહ નાથાના દેરાસરમાં ચંદ્રપ્રભ સ્વામી વગેરેને વંદન કરતાં કરતાં મરુદેવી માતાના પ્રસાદમાં હાથી ઉપર બિરાજમાન મરુદેવા માતાને વંદના કરીએ. નમો સિદ્ધાણમ. ઋષભની દીક્ષાથી પુત્ર વિરહથી 1000 વર્ષ સુધી સતત રુદન કરતા મરુદેવા માતાને આંખે પળિયા ભાજી ગયા. ભગવાનને કેવલ જ્ઞાન થતાં પૌત્ર ભરત દાદી મરુદેવાને તેમના પુત્ર ઋષભના દર્શન કરાવવા હાથી ઉપર બેસાડીને લઈ ગયા. પરમાત્મા ઋષભદેવ ભગવાનની રિદ્ધિને જોવાનો પ્રયત્ન કરતા હર્ષના આંસુએ પળિયા દૂર કર્યા. પુત્રની રિદ્ધિ જોઈને સ્વાર્થી સંસારની વિચારણા કરતા ધ્યાનની ધારામાં આગળ વધતા માતુ મરુદેવા હાથીની અંબાડી ઉપર જ કેવળ જ્ઞાન પામ્યા. આયુષ્ય પૂર્ણ થતાં આ અવસરપણી કાળમાં સૌ પ્રથમ મોક્ષે ગયા. આવા આ કાળના પ્રથમ સિદ્ધ માતા મરુદેવાને વંદના કરીએ. ભગવાનના સાચા દર્શન કરવાની તેમની જેવી કલા મેળવવાનો સંકલ્પ કરીએ. પહેલી ટૂંકે જઈ પાવન થશું. ત્યાંથી આગળ વધતા વચ્ચેના અનેક જિનાલયોમાં જૈન બિંબોને નમસ્કાર કરતાં કરતાં પ્રથમ ટૂંકમાં પ્રવેશીએ. આ મહિમાવંત શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર અનેક વ્યક્તિઓ અનેક જિનાલયોનું સર્જન કરાવ્યું છે અને તેમાં ઘણા જૈન બિંબો પ્રતિષ્ઠિત કર્યા છે. તે રીતે વિચારીએ તો શેત્રુંજય ઉપર ઘણી ટૂંકો છે. પણ મુખ્યતાની દ્રષ્ટિએ 9 ટૂંક પ્રસિદ્ધ છે. તેમાંની પહેલી ટૂંકમાં પ્રવેશીએ. પહેલી, ખડતર વસઈ. આ ટૂંકમાં ચોમુખજી 4 આદેશ્વર ભગવાન હોવાથી ચોમુખજીને ટૂંક તરીકે પણ પ્રખ્યાત છે. 270 ફૂટ લાંબી, 116 ફૂટ પહોળી અને 97 ફૂટ ઊંચી છે. ચારે બાજુ 25-25 માઇલના ઘેરાવામાંથી આ ટૂંકનું ઊંચું શિખર દેખાય છે. આ ટૂંક સવચંદ અને સોમચંદ નામના 2 શેઠિયાઓએ બનાવી હોવાથી સવા સોમાની ટૂંક તરીકે પણ ઓળખાય છે. સૌરાષ્ટ્રના વંથલી ગામમાં દીન દુખિયાના બેલી અને ધર્મવીર એવા સવચંદ શેઠ પરદેશથી વાહન પાછા ન ફરતા આર્થિક મુશ્કેલીમાં મુકાયા. થાપણદારો થાપણની ઉઘરાણી કરવા લાગ્યા. શેઠે જે હતું તે બધું ચૂકવ્યું. બાકી રહેલા એક શેઠે પોતાના લાખ રૂપિયાના તાત્કાલિક ચૂકવણી કરવાની પઠાણી ઉઘરાણી કરી. હવે કાંઈ હતું નહીં. ઇજ્જતનો સવાલ હતો. ના પણ કેમ પડાય? ઘણો વિચાર કરીને શેઠે અમદાવાદના ધના સુતારના પોળની સોમચંદ શેઠ ઉપર અશ્રુભરી આંખે હુંડી લખી આપી. સોમચંદ શેઠ પાસે હુંડી આવી. એમના ચોપડામાં સવચંદ શેઠ કોઈ ખાતું જ નહોતું. હુંડીને બારીકાઈથી જોતા શેઠની નજરે હુંડી લખતી વખતે પડેલા 2 આંસુથી ઉપસી ગયેલા ભાગ દેખાયો. શેઠ સમજી ગયા કે સંકટમાં આવેલા આ શેઠે ઇજ્જત બચાવવા મારા ભરોસે આ હુંડી લખી આપી હોવી જોઈએ. પળનોય વિલંબ કર્યા વિના શેઠે લાખ રૂપિયા હુંડી લાવનારને આપી દીધા. સમય જતાં વહાણો પરદેશથી પાછા ફર્યા. સવચંદ શેઠ વ્યાજ સાથે લાખ રૂપિયાની મુંડી લઈને અમદાવાદ સોમચંદ શેઠને ત્યાં પહોંચ્યા. પૂજા કરી લીધા પછી શેઠના ચરણે રકમ પરત કરવા લાગ્યા. ત્યારે સોમચંદ શેઠે ઘસીને ના પાડતા કહી દીધું કે અમારા ચોપડે તમારું ખાતું બોલતું જ નથી, પછી શી રીતે લઉં? સવચંદ શેઠે કહ્યું કે પણ તમે મારી ઇજ્જત સંકટના સમયે સાચવી લઈને મને સહાય કરી છે. તમારો ઉપકાર કદી ભૂલું તેમ નથી. તમારી આ રકમ અમારે સ્વીકાર જ જોઈએ. સોમચંદ શેઠ ટસના મસ ન થયા. અંતે આ ઝઘડાનો તોડ એ નીકળ્યો કે આ રકમમાં બંને શેઠિયાઓએ બીજી રકમ ઉમેરીને શ્રી શત્રુંજય તીર્થાધિરાજ ઉપર એક ટૂંકનું નિર્માણ કર્યું. થોડાક સમયમાં જ આ ચોમુખજીની ટૂંક નિર્માણ પામી. વિક્રમ સંવત 1675માં પરમાત્માની પ્રતિષ્ઠા કરી. ત્યારથી આ ટૂંક ચોમુખજીની ટૂંક કે સવા સોમાની ટૂંક તરીકે ઓળખાય છે. ચોમુખજીની ટૂંક મુખ્ય દેરાસરમાં ચોમુખજીના આદેશ્વર ભગવાન છે. તેમના દર્શન કરીએ. દરેક ટૂંકમાં મુખ્ય દેરાસરે સ્તુતિ બોલીને ધૂપ દીપ પૂજા કરીએ સાથિયો કરવો. નૈવેદ્ય ફળ મૂકીને ચૈત્ય વંદન કરવું. આ ટૂંકમાં મોટા 11 દેરાસરો છે. તેમાં 412 જૈન પ્રતિમા છે. જુદી જુદી 72 દેરીઓ છે. જેમાં 291 જૈન પ્રતિમા છે. કુલ 702 ભગવાન છે. તમામ ભગવાનને નમો જીનાણમ કહીને વંદના કરીને આગળ વધીએ. 5 પાંડવ. જિનાલયની પાછળ બારીમાંથી બહાર જોઈએ ત્યાં પેથળ મંત્રીએ બંધાવેલ પાંડવોનું દેરાસર છે. પાંડવ મુનિઓને નેમિનાથ ભગવાનના દર્શન ન થયા ત્યાં સુધી આહાર પાણીનો ત્યાગનો સંકલ્પ હતો. રસ્તામાં જ પરમાત્માના નિર્વાણના સમાચાર મળ્યા. હવે શું કરવું? બધા તીર્થાધિરાજ શત્રુંજય ગિરિરાજના શરણે આવ્યા. અહીં આસો સુદ પૂનમના દિને 20 કરોડની સાથે પાંડવો મોક્ષે ગયા. 5 પાંડવોની પ્રતિમાને વંદના કરીએ. નમો સિદ્ધાણમ. સહસ્ત્રકૂટ. પાંડવોના દેરાસરની પાછળ સહસ્ત્રકૂટ જિનાલય છે. ત્યાં રહેલા 1024 જૈન બિંબોને વંદના કરીએ. નમો જીનાણમ.
આપણા ભરત ક્ષેત્રમાં જ્યારે અચિંતનાથ ભગવાન વિચરતા હતા ત્યારે વિશ્વમાં કુલ 170 તીર્થંકરો વિચરતા હતા. તે 170 પરમાત્માના પટને આપણે વંદના કરીએ. નમો જીનાર્દન. અહીં 14 રાજલોકનો પટ પણ આરસમાં કોતરેલો છે. જૈન શાસ્ત્રો પ્રમાણે સમગ્ર વિશ્વનું સ્વરૂપ 14 રાજલોકમય છે. આજનું શોધાયેલું આ વિશ્વ તો આ રાજલોકની સામે એક નાનકડું બિંદુ જેટલું ગણાય. ત્યાંથી પાછા ચોમુખજીની ટૂંકમાં થઈને બીજી ટૂંકમાં જઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.